જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. જેઠ મહિનો શરૂ થઈ ગયો છે. જેઠ એટલે ઉનાળાનો મહિનો. જેઠ મહિનામાં પાણીનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. જેઠ મહિનામાં પાણીનું દાન કરવાથી ભૂતકાળના બધા પાપોમાંથી મુક્તિ મળે છે. આખા મહિના દરમિયાન જલદાનની કથા સાંભળવાથી પાણીનું દાન કરવા જેટલું જ પુણ્ય મળે છે. આજે મિત્રો આ વિડીયોમાં હું તમને જેઠ મહિનામાં પાણીનું દાન જલદાનની કથા આજે સંભળાવીશ. તે સાથે કહીશ પહેલાં ચાલો જલદાનની કથા સાંભળીએ. ભગવાન વિષ્ણુની સ્તુતિ કરો. ઘણા સમય પહેલાંની વાત છે. એક ચોક્કસ શહેરમાં એક સાહુકાર રહેતો હતો. પતિ પત્ની બંને ખૂબ જ ધાર્મિક હતા. સાહુકાર ગરીબોને મદદ કરતો, ખૂબ જ ઓછા વ્યાજ દરે પૈસા ઉછીના આપતો અને હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરતો. તેની પત્ની પણ ખૂબ જ ધાર્મિક સ્ત્રી હતી. તે ઘણા ઉપવાસ અને પ્રાર્થના કરતી, ઉપવાસ કરતી, દાન આપતી અને પૂજા કરતી. પરંતુ તેમનું સૌથી મોટું દુઃખ એ હતું કે તેમને કોઈ સંતાન ન હોતું. પતિ પત્ની ઘણીવાર વાતો કરતા, મને ખબર નથી કે આપણા પાછલા જન્મના કયા કાર્યો આપણને આ દુઃખ આપી રહ્યા છે. આ જીવનમાં આપણે ક્યારેય કોઈને દુઃખ આપ્યું નથી, આપણી યાદમાં પણ નહીં. તેમના ઘરમાં એક નોકર હતો જે શેઠ અને તેની પત્નીને આટલું દુઃખી જોઈને હંમેશા દુઃખી રહેતો હતો. શેઠ અને તેની પત્નીએ ક્યારેય તેની સાથે નોકર જેવું વર્તન કર્યું નહીં. તેઓ તેને પોતાના પરિવારનો સભ્ય જ ગણતા હતા. એક દિવસ નોકર શેઠ પાસે ગયો અને કહ્યું, શેઠ, તું મોટો મોંવાળો નાનો માણસ છે, પણ તને આ રીતે દુઃખી જોઈને હું સહન કરી શકતો નથી. હું નજીકના શહેરમાં રહેતા એક સંતને ઓળખું છું. તે ખૂબ જ પ્રખ્યાત છે. મેં સાંભળ્યું છે કે તે બધાના દુઃખ દૂર કરે છે. જો તમે ઈચ્છો તો હું તમને તેમની પાસે લઈ જઈ શકું. કદાચ તે તમારી સમસ્યાનો ઉકેલ આપી શકશે. શેઠ પહેલેથી જ ખૂબ દુઃખી હતો. સંબંધ થયો અને નોકર સાથે સંત પાસે ગયો. શેઠ તેના પગે નમીને તેના પોતાની સમસ્યા કહી. શેઠે કહ્યું, મેં ક્યારેય કોઈનું કંઈ ખોટું કર્યું નથી, છતાં મને ખબર નથી કે હું આ દુઃખ કેમ સહન કરી રહ્યો છું. મારી પાસે આટલી બધી સંપત્તિ છે, પણ મને કોઈ સંતાન નથી, તો આ સંપત્તિનું હું શું કરીશ? મહારાજજી, કૃપા કરીને મને બાળકો પેદા કરવાનો કોઈ રસ્તો જણાવો. જો તમે ઈચ્છો તો હું તમારી બધી સંપત્તિ આ માટે બલિદાન આપવા તૈયાર છું. સંતે કહ્યું, શેઠજી, જો સંપત્તિનું બલિદાન આપવાથી બાળકની ખાતરી મળી શકે તો દરેકને એક બાળક મળે. રાજાઓ અને સમ્રાટો ક્યારેય નિસંતાન રહેતા નથી. પણ ચિંતા કરશો નહીં, પહેલાં મને તમારા દુઃખનું કારણ શોધવા દો. કદાચ હું તે દુઃખનો ઉકેલ શોધી શકું. સંતે શેઠજીના હાથ તરફ જોયું અને કહ્યું, શેઠજી, તમે તમારા પાછલા જન્મના કાર્યોને કારણે આ દુઃખ સહન કરી રહ્યા છો. તમારા પાછલા જન્મમાં તમે મંદિરના પૂજારી હતા અને તમને કોઈ સંતાન નહોતું. તમે ઘણી પ્રાર્થના કરતા હતા. ભગવાન તમારી પ્રાર્થનાઓથી ખુશ હતા અને તમને એક પુત્રીનો જન્મ થયો. પરંતુ તમે પુત્રીના જન્મથી ખુશ ન હતા, કારણ કે તમે પુત્ર ઈચ્છતા હતા. તમે તે છોકરીની બિલકુલ કાળજી ન રાખી. તમે તેને બિલકુલ પ્રેમ ન કર્યો. તમે તેની સાથે ક્યારેય વાત ન કરી. આ કારણે તે ખૂબ જ દુઃખી હતી અને તેના પિતાનો પ્રેમ માટે ઝંખતી હતી. એક દિવસ તે બીમાર પડી ગઈ, કારણ કે તમે તેની સાથે વાત નહોતી કરી. તમે ક્યારેય તેને પ્રેમ નહોતો કર્યો કે તેની સંભાળ ન રાખી હતી. તેથી તમે તેને ડૉક્ટર પાસે પણ લઈ ગયા ન હતા અને તે બીમારીથી મરી ગઈ. શેઠજી, છોકરીના મૃત્યુ માટે તમે દોષિત છો. તમે ભગવાનના મંદિરમાં પૂજારી હતા અને ભગવાનની પૂજા કરતા હતા. તેથી જ આ જીવનમાં તમને ઘણી સંપત્તિ મળી છે. પરંતુ બાળકોના આનંદ વિના. સાધુ બાબાના શબ્દો સાંભળીને શેઠજી વધુ દુઃખી થયા. એટલા માટે નહીં કે તેમને બાળકો થવાનું ન હતું, પરંતુ એટલા માટે કે તેઓ જાણતા હતા કે તેમની પોતાની પુત્રીના મૃત્યુ માટે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. હવે શેઠજીએ મહાત્માજીને પૂછ્યું, કૃપા કરીને મને આ પાપમાંથી મુક્ત કરવાનો કોઈ રસ્તો જણાવો, ઉપાય જણાવો. પછી સાધુ બાબાએ કહ્યું, શેઠજી, સાંભળો, જેઠ મહિનો આવવાનો છે અને જેઠ મહિનામાં પાણીનું દાન કરવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાણીના દાનથી મોટું કોઈ દાન નથી. તમારે
અને તમારી પત્નીએ જેઠ મહિનાના દરમિયાન પાણીનું દાન કરવું જોઈએ. જો તમે તમારી પત્ની સાથે જેઠ મહિના દરમિયાન ગંગામાં સ્નાન કરો, તરસ્યા લોકોને માટે પાણીનું વ્યવસ્થા કરો અને પાણીનું દાન કરો તો તમે ચોક્કસ આ પાપમાંથી દૂર થશો. ધીમે ધીમે જેઠ મહિનો આવ્યો અને શેઠજી તેમની પત્ની સાથે સાધુ બાબાના આદેશ મુજબ કામ કરવાનું, દાન કરવાનું શરૂ કર્યું. તેઓ દરરોજ ગંગામાં સ્નાન કરતા અને પાણીનું દાન કરતા. તેઓ ગરમીમાં પસાર થતા લોકો માટે પાણીની વ્યવસ્થા કરતા, પાણીની પરબ કરતા. શેઠાણીએ દરરોજ પોતાના ઘરની છત પર પક્ષીઓ માટે પાણીનો ઘડો પણ મૂક્યો. રસ્તા પર રખડતા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરી. આ રીતે જેઠ મહિના દરમિયાન પતિ પત્ની ગંગામાં સ્નાન કરતા અને શક્ય તેટલું પાણી દાન કરતા. ભગવાન તેમની સેવાથી ખૂબ પ્રસન્ન થયા અને થોડા દિવસો પછી શેઠાણી ગર્ભવતી થઈ અને એક પુત્રીનો જન્મ થયો. પુત્રીના જન્મથી શેઠજી ખુશ થયા. હે ભગવાન વિષ્ણુ, જેમ તમે શેઠજી અને શેઠાણીની ઈચ્છાઓ પૂર્ણ કરી તેમ કૃપા કરીને જેઠ મહિનામાં પાણી દાન કરનાર બધાની ઈચ્છાઓ પૂર્ણ કરો અને જલાદની આ વાર્તા સાંભળો. દરેકના ઘરમાં અન્ન, ધન અને બાળકોનું વરદાન રહે. ભગવાન વિષ્ણુની સ્તુતિ કરો. એક સમયે ભગવાન વિષ્ણુ શેષનાગના પલંગ પર આરામથી બેઠા હતા. તેમના વાદળી શરીરમાં એક દિવ્ય આભા પ્રસરી રહી હતી. દેવી લક્ષ્મી નજીકમાં હતી. તેમના પગની માલિશ કરી રહી હતી. ચારે બાજુ દિવ્ય પ્રકાશ હતો. શાંત સંગીતનો અવાજ હવામાં ગુંજી ઉઠ્યો. તે દરમિયાન દિવ્ય ઋષિ નારદ એક પવિત્ર માર્ગે આકાશમાંથી પસાર થઈને આવ્યા. તેમણે પોતાની દિવ્ય વાણી અને ચહેરા પર ચિંતાતુર ભાવ રાખ્યા. ભગવાન વિષ્ણુએ નારદને જોયા અને કહ્યું, આવો નારદ, તમારું સ્વાગત છે. એવું લાગે છે કે તમે કોઈ બાબતની ચિંતા કરી રહ્યા છો. મને કહો, શું વાત છે? નારદે માથું નમાવ્યું અને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. હે ભગવાન, હું હમણાં જ પૃથ્વી પરથી પાછો ફર્યો છું. પૃથ્વીની યાત્રા કરતી વખતે મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું. કેટલાક લોકો પીપળાના ઝાડને કાપી રહ્યા હતા, જાણે કે તેઓ તેના મહત્વથી અજાણ હોય. બીજી બાજુ કેટલાક માનવો લોકો, કેટલાક તપસ્વી ઋષિઓ અને કેટલાક સાધકો વૃક્ષોની પૂજા કરી રહ્યા હતા. તેઓ તેની પરિક્રમા કરી રહ્યા હતા, પાણી અર્પણ કરી રહ્યા હતા અને મંત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. ભગવાન વિષ્ણુ, આ વિરોધાભાસ જોઈને મને ઉત્સુકતા થઈ કે પીપળાના ઝાડનું રહસ્ય શું છે? આ વૃક્ષ આટલું પવિત્ર કેમ છે? કેટલાક તેની પૂજા કરે છે જ્યારે તેઓ અજાણ છે. તેઓ તેને કાપી નાખવાનું ગંભીર પાપ કરે છે. કૃપા કરીને મને તેના મહત્વ વિશે વિગતવાર જાણકારી આપો, જેથી હું આ જ્ઞાનને પૃથ્વી પર ફેલાવી શકું. ભગવાન વિષ્ણુના ચહેરા પર હળવું સ્મિત આવ્યું અને તેમણે કહ્યું, હે નારદ, તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીપળાનું ઝાડ કોઈ સામાન્ય વૃક્ષ નથી. તે મારા પોતાના સ્વરૂપનું પ્રતીક છે. તે ફક્ત દેવતાઓનું નિવાસસ્થાન નથી, પરંતુ તેની પૂજા કરવાથી માણસના બધા પાપોનો નાશ થાય છે અને તેને મુક્તિ મળે છે. હું તમને પીપળાના વૃક્ષના મહત્વ વિશે એક વાર્તા કહીશ, જે તમને સમજવામાં મદદ કરશે કે આ વૃક્ષ શા માટે પવિત્ર છે અને તેની પૂજા શા માટે કરવી જોઈએ. જે કોઈ આ પવિત્ર વાર્તા સાંભળે છે તે તેના ઘણા જન્મોના બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે. ભલે તેણે અજ્ઞાનને કારણે ગમે તેટલા ગંભીર પાપો કર્યા હોય, ફક્ત આ વાર્તા સાંભળવાથી તેના બધા પાપોનો નાશ થાય છે. સાંભળનારને તેના પૂર્વજોના આશીર્વાદ મળે છે. પરિણામે પૂર્વજોનું ઋણ ચૂકવાઈ જાય છે અને તેના માર્ગમાં આવતી બધી અવરોધો દૂર થઈ જાય છે. જે કોઈ આ વાર્તા સાંભળે છે તે દુર્ભાગ્ય અને ગરીબીમાંથી મુક્ત થાય છે અને તેમનું ઘર સુખ, સમૃદ્ધિ અને લક્ષ્મીથી ભરેલું રહે છે. તેમનું જીવન હંમેશા આશીર્વાદિત રહે છે. જો કોઈને સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો ફક્ત આ વાર્તા સાંભળવાથી અને પીપળાના ઝાડની પૂજા કરવાથી તેમને આશીર્વાદ મળશે. હવે ભગવાન વિષ્ણુ નારદને વાર્તા કહે છે, હે નારદ, તે ઘણા સમય પહેલાંની વાત છે. હરિદાસ નામનો એક ખૂબ જ ગરીબ માણસ હતો. હરિદાસ પ્રમાણિક અને મહેનતુ હતો, પરંતુ તેમનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. તે જંગલમાંથી લાકડા કાપીને વેચી દેતો. તે કોઈ રીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો. તેનો પરિવાર ખૂબ મોટો હતો. તેમાં તેના વૃદ્ધ માતા પિતા અને તેની પત્ની અને તેના 3 નાના નાના બાળકોનો સમાવેશ થતો હતો. હરિદાસ દિવસ રાત સખત મહેનત કરતો હતો, પરંતુ તેમ છતાં તે તેના પરિવાર માટે પૂરતું ભોજન પૂરું પાડી શકતો ન હતો.
તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ થતી ન હતી. દેવતાઓની પૂજા પણ થતી ન હતી, કારણ કે હરિદાસને શાસ્ત્રો કે ધાર્મિક મહત્વનું કોઈ જ્ઞાન ન હતું. એક દિવસ હરિદાસ હાથમાં કુહાડી લઈને જંગલ તરફ જઈ રહ્યો હતો. સવારથી જ તે જંગલના દરેક ખૂણામાં શોધ કરી રહ્યો હતો, પણ તેને એક પણ સૂકું ઝાડ ન મળ્યું. લાકડું તો દૂરની વાત, તેનો થાક વધતો જતો હતો. હરિદાસ હવે ચિંતિત હતો કે જો આજે તેને લાકડા નહીં મળે તો તેના ઘરના ચૂલા બળશે નહીં. ભૂખ અને તરસથી કંટાળીને તે જંગલમાં વધુ ઊંડો ગયો. જંગલ ભયાનક હતું. ઊંચા વૃક્ષો, ગાઢ વેલા અને ઝાડીઓ સૂર્યપ્રકાશને પણ અવરોધિત કરતી હતી. સાપ, વીંછી અને અન્ય શિકારીઓથી બધે જોખમો હતા, પરંતુ હરિદાસની મજબૂરીએ તેને ત્યાંથી ખેંચી લીધો હતો. લાંબા સમય સુધી ભટક્યા પછી તેને અચાનક એક વિશાળ વૃક્ષ દેખાયું. તે વૃક્ષ તેની આસપાસ એક વિચિત્ર આભાથી ફેલાયેલું હતું. તેની ડાળીઓ આકાશને સ્પર્શતી હોય તેવું લાગતું હતું અને તેના મૂળ જમીનમાં ઊંડે સુધી લબડેલા હતા. તે પીપળાનું વૃક્ષ હતું. હરિદાસે મનમાં વિચાર્યું, વાહ, કેટલું મોટું અને મજબૂત વૃક્ષ! જો હું થોડી ડાળીઓ કાપી શકું તો આજે માટે મારું કામ પૂરું થઈ જશે. પછી તેણે પોતાની કુહાડી મજબૂતીથી પકડી અને હાથ ઝાડ પાસે નાખ્યો. તેની નીચે ઊભો રહીને તેણે એક ક્ષણ માટે આસપાસ જોયું કે તે કુહાડીથી ઝાડ પર પ્રહાર કરવા જતો હતો. બસ તેને એક ભયાનક અવાજ સંભળાયો, જે એક સ્ત્રીનો હોય તેવું લાગતું હતું. તેણીએ કહ્યું, અરે યાર, રોકાઈ જા, તું શું કરવા જઈ રહ્યો છે? હરિદાસે આશ્ચર્યચકિત થઈને આસપાસ જોયું, પણ તેને કોઈ દેખાયું નહીં. બીજી ક્ષણે ઝાડના થડ પાસે એક ભયાનક કાળો નાગ દેખાયો. તેની આંખો એવી ચમકી કે જાણે અગ્નિની જ્વાળાઓ તેમનામાં સળગી રહી હોય. હરિદાસ ગભરાઈ ગયો અને પાછળ હટવા લાગ્યો. નાગ ધીમે ધીમે તેની સામે આકાર લેવા લાગ્યો. હવે તે નાગ નહીં પણ એક સુંદર સ્ત્રી હતી. આ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, પણ એક નાગ છોકરી હતી. તેનો ચહેરો તેજસ્વી હતો અને તેની આંખોમાં અપાર રહસ્ય પ્રતિબિંબિત થતું હતું. પછી નાગ છોકરીએ ગંભીર અવાજમાં કહ્યું, હે માણસ, તું આ પીપળાના ઝાડને કેમ કાપી રહ્યો હતો? શું તને ખબર નથી કે પીપળાના ઝાડમાં દેવતાઓ રહે છે? તેને કાપવાથી મોટું પાપ થશે. હરિદાસના શ્વાસ ઝડપી થયા અને તે ભયથી ધ્રુજવા લાગ્યો. હે દેવી, તું કોણ છે અને તું મારી સાથે માનવ અવાજમાં કેવી રીતે વાત કરી રહી છે? આ ઝાડમાં એવું શું ખાસ છે કે હું તેને કાપી શકતો નથી? મારું કામ ઝાડમાંથી લાકડા કાપીને વેચવાનું છે. આ રીતે મારો પરિવાર ટકી રહે છે, તો હું આ ઝાડ કેમ ન કાપી શકું? મને કહો. પછી નાગણીએ હસીને કહ્યું, હે માણસ, હું આ પીપળાના ઝાડની રક્ષક છું અને મારું નામ સુરસા છે. આ વૃક્ષ મને ખૂબ પ્રિય છે, કારણ કે હું આ ઝાડ પર રહું છું અને તેની સાથે મારો સંબંધ ફક્ત જન્મથી જ નહીં, પરંતુ મારા પાછલા જન્મથી પણ છે. સાંભળો, હું તમને મારા પાછલા જન્મની વાર્તા કહીશ. જેમ જેમ તેણીએ આ કહ્યું, સુરસાનો ચહેરો ગંભીર થઈ ગયો. તેની આંખોમાં ભૂતકાળનું એક ઊંડું રહસ્ય ચમક્યું. હરિદાસે આશ્ચર્ય અને જિજ્ઞાસાથી તેની તરફ જોયું, કારણ કે આ બધું તેના માટે ખૂબ જ વિચિત્ર હતું. નાગણીએ તેની વાર્તા કહેવાનું શરૂ કર્યું. હે માણસ, મારા પાછલા જન્મમાં મારું નામ સુમતી હતું અને હું વૈશ્ય પરિવારમાં જન્મી હતી. મારા પિતા એક શ્રીમંત વેપાર હતા. તેમણે મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી ગોઠવ્યા હતા. મારા લગ્ન ધર્મપાલ નામના એક સદાચારી જ્ઞાની વૈશ્ય સાથે થયા હતા. મારા પતિ ખૂબ જ ધાર્મિક હતા. તેઓ અનાજનો વેપાર કરતા હતા. તેમનું જીવન સરળ હતું, પણ સદાચાર અને સારા કાર્યોમાં ઊંડા ઉતરેલા હતા. જો કે હું તેમના ગુણોથી બિલકુલ વિપરીત હતી. હું સ્વભાવે સ્વાર્થી અને ઘમંડી હતી. હું મારા પતિનો આદર કરતી ન હતી કે કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેતી ન હતી. દેવી દેવતાઓની પૂજા કરવી મને અર્થહીન લાગતી હતી. મારું મન હંમેશા સાંસારિક સુખો અને સંપત્તિમાં વ્યસ્ત રહેતું. મારા પતિ મને જીવનમાં પુણ્ય કાર્યો કરવાની, દેવી દેવતાઓની પૂજા કરવાની અને ઉપાસના કરવાની સતત સલાહ આપતા, પણ મેં તેમની સલાહને અવગણી. અમારા ગામની નજીક એક ઋષિનો આશ્રમ હતો. આશ્રમ શાંત, પવિત્ર અને પ્રકૃતિની છાયામાં રહેતો હતો. ત્યાંનું વાતાવરણ એક અનોખી શાંતિથી ફેલાયેલું હતું. આશ્રમના આંગણામાં એક નાનું પીપળાનું ઝાડ હતું. ગામ લોકો ત્યાં પૂજા કરવા, દીવા પ્રગટાવવા, પાણી ચડાવવા અને પીપળાના ઝાડની પરિક્રમા કરવા આવતા હતા. તેઓ માનતા હતા કે ભગવાન વિષ્ણુ આ ઝાડમાં રહે છે
અને તેની પૂજા કરવાથી તેમના પૂર્વજો ખુશ થાય છે. લોકોની શ્રદ્ધા અને ભક્તિને કારણે તે ઝાડ ખૂબ જ ઓછા સમયમાં એક વિશાળ વૃક્ષ બની ગયું. એક દિવસ હું તે આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં મેં એક બ્રાહ્મણને ખૂબ જ ભક્તિભાવથી પીપળાના ઝાડની પૂજા કરતા જોયો. તે પીપળાના ઝાડના થડ પર પાણી રેડી રહ્યો હતો અને મંત્રોચ્ચાર કરી રહ્યો હતો. આ બધું જોઈને હું જોરથી હસવા લાગ્યો અને ખૂબ જ કઠોર અવાજમાં કહ્યું, હે બ્રાહ્મણ, તું આ વૃક્ષની મૂર્ખની જેમ પૂજા કેમ કરી રહ્યો છે? તમે વૃક્ષની પૂજા કેમ કરો છો? તે ફક્ત એક વૃક્ષ છે, તેમાં ફળ કે ફૂલ નથી આવતા. શું આ વૃક્ષ ઉપયોગી છે? તમે ફક્ત દોડ કરી રહ્યા છો. તમારી પૂજાનો કોઈ અર્થ નથી. મારા શબ્દો સાંભળીને બ્રાહ્મણે શાંતિથી મારી સામે જોયું અને પછી કહ્યું, સ્ત્રી, તમારા વર્તનનું કારણ તમારું અજ્ઞાન છે. શું તમને ખબર નથી કે પીપળાનું વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી? ભગવાન વિષ્ણુ પોતે આ વૃક્ષમાં રહે છે. તેને જીવંત વૃક્ષ માનવામાં આવે છે અને તે ખૂબ જ પવિત્ર છે. તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેના પાયામાં પાણી ચડાવવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે. આ વૃક્ષની પૂજા કરવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. આ વૃક્ષ માનવ જીવન માટે વરદાન છે. બ્રાહ્મણના શબ્દો એ મારા અહંકારને વધુ ભટકાવ્યો અને મેં તેનું અને વૃક્ષનું કઠોર અપમાન કર્યું. પછી ગુસ્સે થઈને હું ઝાડ પાસે ગઈ અને કટાક્ષમાં કહ્યું, ચાલો જોઈએ કે આ તમારું વૃક્ષ કેટલું મહાન છે. અને તે સાથે મેં પીપળાના ઝાડને લાત મારી. મારી લાત ઝાડને સ્પર્શતાની સાથે જ એક વિચિત્ર ઘટના બની. મારા પગથી લઈને શરીરના અન્ય ભાગો સુધી મને બળતરાનો અનુભવ થયો. બળતરા અસહ્ય હતી. મેં જોયું કે મારા શરીરમાં પરિવર્તન થઈ રહ્યું હતું. ધીમે ધીમે મારું સ્વરૂપ બદલાવા લાગ્યું. મારી ત્વચા કાળી થવા લાગી અને થોડી જ વારમાં હું સર્પમાં રૂપાંતરિત થઈ ગઈ. જેમ જેમ મેં સર્પનું રૂપ ધારણ કર્યું, હું ચીસો પાડવા લાગી અને રડવા લાગી. મારા રડતા સાંભળીને આશ્રમના અન્ય ઋષિઓ પણ ત્યાં પહોંચ્યા. હું તેમને પગે પડી ગઈ. રડતા તેમને મારી દુર્દશા કહી. મેં તમને આ શ્રાપમાંથી મુક્ત કરવા વિનંતી કરી. ઋષિઓ ગંભીર સ્વરે કહ્યું, તમે ઘોર પાપ કર્યું છે. પીપળાના વૃક્ષનું અપમાન કરી અને અપમાન એ ભગવાન વિષ્ણુનું અપમાન છે. તમને તમારા પોતાના કાર્યોની સજા મળી છે. ધ્રુજતા હાથે મેં ઋષિને વિનંતી કરી કે મને માફ કરો અને મને આ શ્રાપમાંથી મુક્ત કરવાનો માર્ગ બતાવો. હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગતી હતી. ઋષિએ પછી ગંભીર સ્વરે કહ્યું, આ શ્રાપથી મુક્ત થવા માટે તમારે આ પીપળાના વૃક્ષ નીચે રહેવું પડશે અને 100 વર્ષ સુધી તેનું રક્ષણ કરવું પડશે. જ્યારે તમારા 100 વર્ષ પૂરા થશે ત્યારે તારા પતિ અહીં આવશે અને આ ઝાડને પાણી ચડાવશે. ત્યારે જ તું આ શાપમાંથી મુક્ત થશે. સાથે ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા અને હું આ ઝાડ પર રહીશ. આ ઝાડ દરરોજ ઉગે છે અને હું રાત દિવસ તેનું રક્ષણ કરું છું જેથી કોઈ તેને નુકસાન ન પહોંચાડે. આજે મારા 100 વર્ષ વીતી ગયા છે. હું મારા પતિની અહીં આવવા, આ ઝાડને પાણી ચડાવવા અને મને આ જીવનમાંથી મુક્ત કરવાની રાહ જોઈ રહી છું. જેમ જેમ તેણીએ આ કહ્યું તેમ સર્પ છોકરીની આંખોમાંથી આંસુ આવી ગયા. આ બધું સાંભળીને હરિદાસ આશ્ચર્યચકિત થઈ ગયો. તે સમજી શક્યો નહીં કે તેણે જ જે સાંભળ્યું હતું તે સ્વપ્ન હતું કે વાસ્તવિકતા. ભય અને શ્રદ્ધાથી તેનું હૃદય ભરાઈ ગયું. સર્પ છોકરીની વાર્તા સાંભળીને હરિદાસ તપત થઈ ગયો. તેની આંખોમાં આશ્ચર્ય અને અવિશ્વાસનો માહોલ છવાઈ ગયો. તે સમજી શક્યો નહીં કે તે પોતે આ ઘટના સાથે કેવી રીતે જોડાયેલો છે. તે આજે અહીં કેમ આવ્યો હતો? બસ એક દેવી તેજ સાથે આશ્રમના અન્ય ઋષિઓ દેખાયા. તેમના અવાજો ઊંડા અને આશીર્વાદથી ભરેલા હતા. ઋષિએ હરિદાસ તરફ જોયું અને કહ્યું, હરિદાસ, આ બધું તારા પાછલા જન્મના કર્મોનું પરિણામ છે. શું તમે જાણવા માગો છો કે તમે આ ઘટના સાથે કેવી રીતે જોડાયેલા છો? હરિદાસે આશ્ચર્યથી ઋષિ તરફ જોયું અને ધ્રુજતા અવાજે કહ્યું, હે મહાન ઋષિ, કૃપા કરીને મને આશીર્વાદ આપો. કૃપા કરીને મને મારા જન્મના રહસ્ય વિશે સમજાવો. આ બધું શું થઈ રહ્યું છે અને હું આ ઘટના સાથે કેવી રીતે જોડાયેલો છું? ઋષિએ આંખો બંધ કરીને હરિદાસને કહ્યું, સાંભળો, હું તમને તમારા પાછલા જન્મ વિશે કહીશ. આ સર્પ કન્યાનું તેના પાછલા જન્મમાં નામ સુમિતિ હતું અને તમે તેના પતિ હતા. તે જીવનમાં તમે ધર્મપાલ નામના એક સદાચાર વેપારી હતા. તમે સુમતિ સાથે લગ્ન કર્યા અને તેનું જીવન સુધારવાનો પ્રયાસ કર્યો. તમે ધાર્મિક અને સત્યવાદી માણસ હતા. તમે સુમતિને
શાળામાં પાછી લાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ તેણીએ તમારા પ્રયત્નોને અવગણ્યા. હરિદાસે આશ્ચર્ય અને અવિશ્વાસ સાથે પૂછ્યું, હું શું આ સર્પ કન્યાનો પતિ હતો? ઋષિએ હસીને કહ્યું, હા હરિદાસ, તમે ઘમંડ અને અજ્ઞાનને કારણે સુમતીએ પીપળાના ઝાડનું અપમાન કર્યું, જેના પરિણામે તે શાપ બની ગઈ. જોકે તમારા પુણ્ય કાર્યોને કારણે ભગવાન વિષ્ણુ એક કાયદો સ્થાપિત કર્યો કે સુમતી ફક્ત તમારા હાથથી પાણી ચડાવવાથી આ શાપમાંથી મુક્તિ થશે. આજે તમે તમારા ભાગ્યને કારણે અહીં છો. તમારો અહીં આવવું એક આશીર્વાદ છે. આ માત્ર સંયોગ નથી, પણ ભાગ્યનો નિયમ છે. સુમતી, જે અત્યાર સુધી ચૂપચાપ ઊભી હતી, તે ઋષિના શબ્દો સાંભળીને હરિદાસના પગે પડી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા અને ધ્રુજતા અવાજે તેણે કહ્યું, હે મારા સ્વામી, હું મારા પાછલા જન્મના પાપો માટે તમારી ક્ષમા માગું છું. મારા ઘમંડ અને અજ્ઞાનને કારણે મેં તમને ખૂબ દુઃખ આપ્યું છે. મેં પીપળાના ઝાડનું પણ અપમાન કર્યું છે. પરંતુ આજે હું તમને ફરી એકવાર પ્રાર્થના કરું છું, આ પવિત્ર પીપળાના ઝાડને પાણી અર્પણ કરો અને મને આ શ્રાપથી મુક્ત કરો. સર્પ કન્યાને આ રીતે રડતી જોઈને હરિદાસની આંખો કરુણાથી ભરાઈ ગઈ. તેણે ઋષિ તરફ જોયું અને કહ્યું, હે મહાન ઋષિ, કૃપા કરીને મને કહો કે હું આ પુણ્ય કાર્ય કેવી રીતે પૂર્ણ કરી શકું. ઋષિએ કહ્યું, હરિદાસ, પીપળાના ઝાડ પાસે જાઓ અને ભક્તિથી તેને પાણી અર્પણ કરો. ભગવાન વિષ્ણુને યાદ કરો. આ તમારા પાછલા જન્મના બંધનો તોડી નાખશે અને સુમતીને પણ મુક્ત કરશે. પછી ઋષિએ હરિદાસને પાણીથી ભરેલું વાસણ આપ્યું. હરિદાસ પીપળાના ઝાડ સામે ઊભો રહ્યો. મનમાં તેણીએ ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું અને પીપળાના ઝાડને પાણી અર્પણ કરવા લાગી. જેમ જેમ તેણીએ પીપળાના ઝાડના મૂળ પર પાણીનો પ્રવાહ રેડ્યો, એક ચમત્કારિક ઘટના બની. પીપળાના ઝાડ નીચે એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને નાગ કન્યાનું સ્વરૂપમાં ધીમે ધીમે પરિવર્તન થવા લાગ્યું, વગાડવા લાગ્યું. તે જગ્યાએ એક સુંદર તેજસ્વી છોકરી દેખાઈ. તેનો ચહેરો તેજસ્વી હતો, જાણે તે પોતે કોઈ દેવી હોય. સુમતીએ હાથ જોડીને હરિદાસ અને ઋષિને પ્રણામ કર્યા. સુમતીએ કહ્યું, મારા સ્વામી, આજે તમારા ગુણ અને ભગવાન વિષ્ણુની કૃપાથી હું આ શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ છું. હું તમારો આભારી છું. હું તમારી આભારી છું. તમે મારા પાપોનું પ્રાયશ્ચિત જ નથી કર્યું, પણ મને મુક્તિના માર્ગ પર પણ મૂકી છે. ઋષિએ તેને આશીર્વાદ આપતા કહ્યું, સુમતી, હવે સ્વર્ગમાં ચાલી જા. તમારો શ્રાપ સમાપ્ત થયો. ભગવાન વિષ્ણુ તમારું રક્ષણ કરે. સુમતીએ ફરી એકવાર પીપળાના ઝાડની પરિક્રમા કરી અને દિવ્ય પ્રકાશ સાથે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. આ ઘટનાએ હરિદાસના જીવનમાં મોટો ફેરફાર લાવી. તેને પીપળાના ઝાડનો મહિમા શીખી લીધો. હવે તે દરરોજ પીપળાના ઝાડની પૂજા કરવા લાગ્યો. તેમણે પોતાના પરિવારને પણ તેની પૂજા કરવાનું કહ્યું. હવે આખા પરિવારે પીપળાના ઝાડની પૂજા કરી. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે નારદ, એ વાત બિલકુલ સાચી છે કે પીપળાનું ઝાડ બ્રહ્માંડનું જીવન છે. હું તેના મૂળમાં વસું છું. ભગવાન શિવ તેના થડમાં રહે છે અને ભગવાન બ્રહ્મા તેની ડાળીઓમાં રહે છે. આ ઝાડની પૂજા કરવાથી ત્રિમૂર્તિના આશીર્વાદ મળે છે. જે કોઈ પીપળાના ઝાડને પાણી આપવાની આ વાર્તા સાંભળે છે, અથવા તેનું વર્ણન કરે છે, અથવા પીપળાના ઝાડની પૂજા કરે છે, તે મારા પરમ ધામને પ્રાપ્ત કરે છે. તેના બધા પાપોનો નાશ થાય છે અને તેને જીવનમાં સુખ અને શાંતિ મળે છે. તેને પરલોકમાં મોક્ષનું વરદાન મળે છે. નારદે કહ્યું, હે ભગવાન, હવે હું પૃથ્વી પર જઈશ અને આ વાર્તા ફેલાવીશ. હું લોકોને કહીશ કે પીપળાના ઝાડનો અનાદાર ન કરો, પરંતુ તેની પૂજા કરો. તેની પૂજા કરીને તેઓ તમારી હાજરી પ્રાપ્ત કરી શકે છે. આમ ભગવાન વિષ્ણુએ નારદને પીપળાના ઝાડનો મહિમા જણાવ્યો. તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને અમને જણાવો. અને જો ગમી હોય તો કૃપા કરીને આ વાર્તાને લાઈક કરો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી કૃષ્ણ લખી શકો છો. ઉપરાંત અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી કથાઓ તમને વારંવાર સાંભળવા મળે.